ચેનલ ઓફ વડોદરા। નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપીને નવાજવામાં આવ્યા હતા। ઓલ્ડ પાદરા રોડ વડોદરા કેળવણી ટ્રસ્ટ 1923થી ચાલતી આ મહિલા મહાવિદ્યાલય કોલેજનો એનએસનો વાર્ષિક 7 દિવસનો કેમ્પ કલાલી ગામમાં આવેલ પટેલવાડી ખાતે ઉદ્ઘાટન થયા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સના નેજા હેઠળ ગુજરાતના પ્રેસિડેન્ટ સૈયદ અયુબભાઈ તથા જનરલ સેક્રેટરી લતીફ અહેલે અને ઝાબિર ખાન નસરુદ્દીન ખાનના હસ્તે પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશીનું શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું। સાથે તમામ અધ્યાપકોને પણ શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું। તેજસ્વી વિદ્યાર્થીઓને પણ શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા। આ માનવ અધિકારની પ્રશંસનીય કામગીરીને સમાજે બિરદાવવા જેવી છે। નમસ્કાર, જય ભારત, વંદે માતરમ। 1923થી ચાલતી મહાવિદ્યાલય તરફથી અમોએ એક નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી અહીંની ભણતી વિદ્યાર્થીઓ માટે એક પ્રશંસનીય કામગીરી માટે એ લોકોને એવોર્ડ સમારંભનું એક ફંક્શન કરેલું હતું, જેમાં ઉપસ્થિત રહેનાર અમારા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટીના નેશનલ પ્રેસિડેન્ટ અયુબભાઈ સૈયદ એન્ડ અમારા જાબીર સાહેબ એન્ડ અમારા પ્રિન્સિપાલ શ્રી જોશી સાહેબ તમામ ઉપસ્થિત હતા અને અહીંયા એવોર્ડની કામગીરી અમે પૂર્ણ કરી અને બાળાઓને અવેરનેસ માટેનું હ્યુમન રાઇટ્સ તરફથી એમને કોઈ પણ જાતનું જ્ઞાન મળે તે માટે આ પ્રોગ્રામ અહીંયા કરેલો હતો।